હે બા હા બટા હમણાં આપણા ગામમાં બહુ ચોરીઓ થાય છે કા બટા ધ્યાન રાખજો હા હા એ ધ્યાન રાખવું પડે એવું છે હા એ જો ને આ પરબારું બધું ઉપાડીને લઈ ગયું છે એટલે સાંભળ આમ જો હું કહું છું આપણા ગામમાં ચોરીઓ બહુ થાય છે હા બહુ થાય એટલે છે ને હવે ધ્યાન રાખવું પડે અને આ પંખોડે તું આ બધું આ ગોટિયા ને ઘરેણા પહેરસ ને હવે કઈક મૂકી દે થોડાક દી પછી હમણાં ચોરીઓના બહુ કિસ્સા બન્યા છે હા બાપુજી હમણાં કાઢીને મૂકી દઉં હું અને તને ડોક્ટરે કામ કરવાની ના પાડી છે તાવ આવ્યો છે તો હું આ વાસણ ઉઠું પણ આ બા કેટલું પછી ઘરનું એકલા કામ કર્યા રાખે પછી ના ના બેટા તું ઊભી થઈ જા મેં હું ઉઠું નાખું બસ હાલો હા એ ઉઠકી નાખશે તું હવે આરામ કર અને જો હવે હું જાઉં છું ગામમાં એ હા આ ઘરેણા બરેણા પછી મૂકી દેજો હો. એ હા કુંડી લગાડીને દે ઉઈ જઈશ હા બસ અને ફટાફટ કામ કરી નાખો બપોર સુધી અલે કોણ છે પકડ આ જાય નહીં આ તારી બેન હજી નહીં ખાવી ના રે ના કોઈ આવ્યું નથી આ ઈ કેવી ડોબા જેવી કે વાડી હતા પછી આવે ની ખબર ન પડે તો તમે આવ્યા ઈ નો આવી ના હું તો પાછો બીજું કામ હતું ને તે વાડી મૂકીને ગયો તો લે આ લે મેં કીધું હું શાક બનાવી નાખું હમણાં આવશે બધા આ ભૂખ્યા તે થઈને. શાક રોટલા કરી નાખતા હમણાં આવશે બીજું હું હવે તો છો ને શાક તો સડી ગયું છે જોવો તો બને ને આ કાંઈક અવાજ આવે છે બહાર હા કઈક દેખાડો થાય છે જોવો મને ખરા શું છે જોવો લે હું જાઉં એ. કાંઈ દીપડો દીપડો નહીં થાય હો ને હા જોવો જોવો શું છે હાલો હાલો જલ્દી જલ્દી એટલે દેખાતો નથી આ હાલ તો ચોર ચોર એ ચોર બાપા અલે સગન હું છે ઓય ભોપો બાબા આપણા ગામમાં ચોર આવ્યો તો અમારા ઘરે ચોર આવ્યો પણ આ પકડી ન હોય કે ભાગી તમારે ઘરે શું આવ્યો હા. હા મારે ઘરે આવ્યો આ બાજુ જ ક્યાંક એટલામાં આવ્યો એટલે કીધું તમારા ઘરે નથી આવ્યો ને અહીં જોવા આવ્યો તો હાલો બધા ભેગા થઈને ગોઠવીએ. આપણે અત્યારે ત્રાસ જ એટલો છે સોરનો લે હું પગરખા કરી લઉં આ પહેલ લે હાલો 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 આ બાજુ હાલો બધા ભેગા થઈને ગોઠવીએ. ઘરમાંથી કામ કરો. એ પંખો પંખો તમે છે ને આ ઘરમાં જોવો હા હાલો હાલો હું સગન આપણે આવડા ખંડેરમાં જોઈએ આવવાનું કે ખંતાળો હું વાંચ ચડ આજ વાંચ ચડું હાલ નહીં ચડતો આમાં ન ગયો હોય આ તો અંદર સીધી જેલું છે હા હાલો આમ ગઈ નહીં નહીં એ તો જોયું ત્યાં તો હવે છે ને ત્યાં કોઈ નથી સગન હું પંખો બે આમ જોવો હા અમે તઈને આમ થઈ હા જાઓ હાલ, હાલ, અમે હાલ. આ બાજુ હા હાલો તઈને હાલો આ લાલ પંખો કદાચ આ બાજુ જો આવે ને હા તો ગોતી લઈ આમ જોતી રહેજે હા એ ઊભી રહેતો પોલીસ જો હીરા લાવી તો પોલીસ આ ખતમ હિરાલ આયો આયો આવી અહીંયા તારું જ કામ પડ્યું છે બાપા શું કામ પડ્યું સગનભાઈ? અરે અમારા ઘરે ચોર ગરી ગયો તો હે? અને આ પંખોનું ઘરેણું કાઢવાની કોશિશ કરી ને હા. અને ભાગી ગયા પણ એને પકડી ન કે ભાગી ગયો ભાગી કઈ ગયો બાજુ ગઈ ખબર? તો ના નથી અમને ખબર કે કી બાજુ ગયો હાલો હાલો હું આવું છું ને હાલો. હાલો ને હાલો. હાલ હાલ હાલો. બતાવા પણ આ બાજુ ન જવાય આમ જવાય ગામમાં જવાય આ બાજુ નો જઈએ કે વરે કે નો જઈએ કે ને કઈ બાજુ ગયો છે તો શું કી ખબર? બાજુ ગયો અમને નથી ખબર આમ જ હાલો ને. આમ જ હાલો ને હાલો 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 લો બાપા હું આમાં જોતી આવું હો હા તું જોતી આવી ઊભા છે હા કાઈ નતા ગયા તમે ઓય બાપા આ બાપા દોડો ચોર 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 આમ જાય ગયો હું થયો આમ જાય ગયો હા હા હાલ હાલ હાલો દોડ હાલો આર્યો હા આજો આયા પકડો પકડો ચોર નથી હું આજો આ છે આ આવ્યો તો મારા ઘરે હું ચોર નથી કોણ છે હું જમાઈ છું યામાં જમાઈ છે નાખો એટલે સાચું બોલે હા આ ઘરે તો તું લે મામા મારો ચોર નથી મારો ને આ શું કોણ છે સોર સોર ચોર નથી હું જમાઈ છું આ શું એટલે આપણે ભાઈ ભાઈગો જો આમથી આપણે આપણે કી બાજુ થી જાય હાલો આપણે આમથી જઈએ, બરાબર જાય. લે ઉભો રે જમાઈ કીધું તું ગયા નાખ્યું બહુ વાર હો હજી ઢૂકે
એટલે જો ઓલા લોકો આવે. અલ્યા સગન હા હા હા. હા બાપા. તો ભેગો છો ક્યાંય અરે ભેગો છો તો પણ હાથમાં આવ્યો થોડાક મારે પત્તા સટકી ગયો. અરે એમ થવા જેવા પેલા ફસકાવીને પકડાય ફસકાઈને પકડો પકડ. તો. મેં કીધું પોલીસ સર એને ભાગી ભાળે ગયો. એને ભાળે નહીં ભાળે. થોડો જવા દેવાય નો જવા તને હા હાલો હાલો આપણે આમ ગોતી હાલો 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 અરે આ ઘડીક બે આવી હું થાકી ગયો છું તું પંખો થાકી હા, ગયો હું થાકી દોડ દોડ. હાલો હાલો, ઘડીક આ બેસી. ગાડો એ ઘડીક બે આવી ઓલા લોકો તો આમ ગયા છે હા, કેવો સાયો છે, હારો છે, હા. પછી ઓલા લોકો આવે ને પછી હારો હારે બધા ગોઈ હા, હા. હા બેહો બેહો ભગવાન, ઘડીક બેહો, બહુ ધોયડા હાવ. તને હારી પણ આ નોકરી મળી ગઈ હો હીરો હા. કેમ છે અને પોલીસની તું નોકરી. તું મારી કહેવાય, હે? અમને હારવાય મળી ઈ હારું કર્યું હા. કાઈ ને તું બહાર નીકળી ઘરથી હા, એટલે અમારે કામ થઈ ગયું અરે મારા ઘરમાં કરી ગયો તો એ તો થાકી ગયા. હિરણ. તો હું પૂછી તે સીધી ભાગી ચોર આવ્યો હતો. એટલે આ પકડો એ બાપા ભાઈ આ પકડાઈ ગયો છે આવો જલ્દી હાલ પકડ થડ્યું હાલ એ દાદા અલા. અવાજ સંભળાય છે આ તો ઓલા સગનનો અવાજ છે હાલો હાલો પાછો હાલો સગનનો અવાજ છે આ તો હરિયો પકડાયું આય પંખો આમ આમ સટકા આમ સટકા નહીં ધ્યાન રાખ. પકડ થડ્યો ઉપર ચોરી કરી છે કા ચોરી કરી છે. કરવી છે ઘરમાં કરી ગયો તો. નાનું ગામ ભાડે હા, મારો, મારો. મારો એને મારો. કોઈના ઘરમાં કરેલી કોઈની ચોરી કરે. ઉભો રે આ ચોર નથી તો આ તો મારો જમાઈ છે પણ તો આવી રીતે ચોર ઘોડે હુકમ મારા એ ઘરમાં હિરણ એને મારમાં બાપા છું હા આ મારો જમાઈ છે તો આવી રીતે સોર્યું ન કરાય પણ જમાઈ આમ અવાજ પણ હું ફોન કરીને જ આવ્યો હતો. પણ ફોન કરીને આવ્યા હતા મારે છોડી તેના મામાને ઘરે વેકેશન કરવા ગઈ મારા કમાડ હજી હલતું નથી ભલા. મારો ઉપાય ઉપાય હા, પણ હલતું નથી અરે ઉપાડ લે બીજા નાખીને ભલા ભણા લે 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 તર નહીં આવે તું ધોકો મારે આવું હું ઉપાડ અરે પોરો ખાવા તો પોરો ખાય તર નહીં આવે હું ઉપાડ લઉં બરોબર હમણાં કોઈક નીકળશે એટલે આ જો સરપંચ આવ્યા એ સરપંચ સરપંચ આની પાવ આની આયો, પાવ આયો. આની પાવ આ ટ્રેક્ટર નથી ઉપડતું ઉપાડી દો ને હે ટ્રેક્ટર નથી ઉપડતો ઉપડતું નહીં જ્યાં વાહન નથી જોવાનું અહીંયા છે જ્યાં વાહન કાંઈ ન હોય આ તો એનું મગનભાઈનું ટ્રેક્ટર. હે ઈ ગમે એનું હોય અમારે આંકવા લઈ જવાનું છે ઉપાડી દો ને ઉપાડવાનું. હા આ કેમ આયા આમ ધક્કો મારતા? ઉપડતો નતો ને એટલે એટલે કીધું ધક્કો મારે ઉપડે એમ ઉતરો એ. તને ચાલુ કરી દઈશું હા લ્યો આ પકડો. વાહ પેલા સરપંચ હું જોઉં? સાહેબ તો લાવો. ચાઈ હો તો એને ઉપર નાખી તો તને પૂછ્યું છે કે નહીં? એટલે પૂછેલું જ હોય હે પૂછેલું જ હોય તો લઈ આવો ને સાહેબ પણ. એટલે આ સાહેબે વકીલનું સારું કરો બટકાવવાનું છે એટલે આ તમારો ડોહો હું ગામનો સરપંચ અને ભટકાવામાં એમાં મને નાખો છો તમે બે. ઉપર સાંભળો સરપંચ સાંભળો હું તમે જ કીધું હું કે હું આખા ગામને ટાઈમ આવ્યો હાથે કામ આવ્યું છે ને કીધું. અરે હોપારા આ એક ટ્રેક્ટર ચાલુ નથી દેતો તો હું કામ કીધું આ પણ ચાલુ કરવાની ક્યાં વાત છે તમારો ડોહો? તમે હું કીધું ભટકાવાનું છે. આપણી બટકાવાનું જે હોય તમારે ચાલુ કરી દેવાનું કામ છે ને સગલા કીડી અને ભોપા તમે મને નથી હટવા દો પાકવાનું. એટલે સરપંચ, હે સરપંચ. મારો દીકરો ગાળિયામાં ગયો હા ગયો એમ ગયો હા હવે હાલ આપણે બે ભાઈ. હવે છે ને હું પછી કરું તું ટકો માર એ પકાજી ક્યાં ગયા પકાજી આવી ક્યાં પકાજી ક્યાં ઈ નથી એલી તારે શું કામ છે ઓકે નાવા તો દેતી હોય બોલ મારે એમનું કામ છે પણ હું કામ છે કેને મને હું એની બાયડી જ છું પણ મારે એમનું જ કામ છે તમારું કઈ કામ નથી તે મને કહી દે તો થઈ હું જાય કઈ તું દુબળી નહીં થઈ જા તમને કહેવાય એવું નથી એટલે. એવું છે કાઈ વાંધો નહીં તું નહીં સમજ અત્યારે નથી ઘરે બરોબર તો બોલાવવાનું પણ એમને ફોન કરો ન કરો પણ ઈ બહાર ગયા છે તું સમજતી કેમ નથી પણ ફોન તો કરીને પૂછો મારે એમનું કામ છે આ બેહી જા હા તારે મને કહેવાય એવું નથી તો કાઈ ખાનગી છે હા થોડું ખાનગી કામ છે અને હારી શું કામ હોય છે ખાનગી કામ હું નો કહી શકું બકાલાવાળી પક્કાભાઈ છે ઓલી છાઈસવાળી પક્કાભાઈ છે
ઘરે આવે તો ઓલી બાજુવાળી દૂધ લેવા આવે પક્કાભાઈ છે આને ભારી બાયુનો અવાજ અને બાયુ એવી પક્કાભાઈ કરતી ઘરે આવે એની બળતરામાં તો મારું શરીર કેટલું ઉતરી ગયું આનો તો વારો જ કાઢવો પડશે હજી રાહ જોવે છે જાતી નથી બોલો આને ભાઈ લે આવી ગયા તમે હા હું આવી ગયો લે તમે હા મારે તમારું કામ હતું હું કામ છે પણ હું ભૂલી ગઈ હું પણ હવે એ હું તમને પછી કહીશ હું જાઉં છું હું કીધું ઓલીએ તમને પછી કઈ અરે એને હું કામ હતું એને પછી કઈ અરે તમે સમજતા કેમ નથી ઈ મને એમ કહેતી હતી કે તમને કહેવાય એવું નથી તમારા ભાઈને કહી એટલે ઈ ક્યાં ગયા હું પકાજીને કહી એટલે હું કામ હતું પછી કઈ એ ક્યાં ના હું કયો છો કે પછી કઈ પછી ઈ તમને કહેવા હું માંગતી હતી પછી કઈ અરે એને તમને હું કીધું ખાનગીમાં એમ કહું છું પછી કઈ અરે ક્યાંના ચોટી હું પડ્યા એને હું કીધું તો કે અત્યારે કયો ને પણ એને એમ જ કીધું પછી કઈ અરે રા કા સમજતા એટલે એને તમને કઈ વાત જ ન કરી કઈ ન કીધું પછી કઈ તો ક્યારની હું એમ જ પૂછું છું કે એને તમને હું કીધું કે ક્યારનું હું એમ જ કહું છું પછી કઈ એટલે ઈ કઈ કઈ જ ન ગઈ નહીં. અરે ભગવાન ઈ બુદ્ધિ વગરની તમે બુદ્ધિ વગરના મને તું માર દે ઓલા ગામના જોવે હું આ ગામનો સરપંચ તું મારતી ન હો બાકી વાળે હું લઈ લે ઈ ગામના સરપંચ થઈશો મારા નહીં સમજી ગયા ને ગાંડી બોલતી ની બેઠી બે હા જાઓ પાણી ભરતા આવો મારે હા પણ ઓલી એમ કીધું તું પછી કઈ એને મૂકો ને મગજ ઉપર બરફ મને રાખવા દે ઈ તો તમે તો ગાંડા થાઓ મને પાણી લેવો હા ઉભીને લેતા આવું કેમ ગયા પકાજી આવે છે તમે કોણ હું આંગણવાડી વાળા બેન છું હા બેવો હમણાં આવે છે ક્યાંય બહાર ગયા છે આવે છે તમારે ભારે પ્રશ્ન શું કામ છે ઈ કામ છે એક મારે કઈ મન નહીં કહી શકો ના ના આ કોક બેન આવ્યા તમને મળવા આંગણવાડી વાળા નમસ્તે નમસ્તે એ હું એમ કહું છું હા. મારે આંગણવાડીની સંખ્યા વધારી દો તમને પણ તેજી આપણે તમે આવ્યો તમારી હારે આપણે બધાના ઘરે ઘરે ગયા સંખ્યા તો વધારી હતી પણ હજી મારે વધારી છે તમે ગમે એ કરો મને સંખ્યા વધારી દો મારા ઉપરથી એટલું પ્રેશર જ છે તો ગયા તા તો ખરી તમે ઘરે ઘરે તો સંખ્યા તો વધારી દીધી હવે તમને કેટલીક સંખ્યા વધારી અમારે આંગણવાડી મૂકી દીધા હવે ક્યાંથી વધારવી પણ બેન તમે શાંતિ રાખો મારા ઉપરથી પ્રેશર જ એટલું આવે છે સંખ્યા વધારો એમ અરે તમને તો પ્રેશર આવતા આવશે જેદુના સરપંચમાં ફોર્મ ભર્યું ને તેદુથી મને પ્રેશર આવવા માંડ્યું છે મારી હાલત જોવો તમે પણ મારે તો સરપંચને કેવું પડે ને તમે ટાઢા પડો હું ટાઢા પડો ઈ થઈ જાય સંખ્યા નીકળો ક્યારના હવાના પરમાં દી બગાડી દી રોજ તમારા જેવી 5 જણીઓ આવે દી બગડી જાય તમે ગમે એ કરો મને છે ને સંખ્યા વધારી દેજો મારે પ્રેશર વધી એ બેન જાય હવે પૈસા જાવ ને જાવી જ છે હું તમને હું કહું છું આમ સિધાર્યો તમને કોણે કીધું તું સરપંચમાં ફોર્મ ભરજો મને એમ હતું કે હું સરપંચ બનું પણ સરપંચ બનીને હું કરી લેવું કેવા કેવા પ્રશ્ન આવે આને છોકરા ક્યાંથી લાવી દે ઓલી કે પછી કઈ હું એમ કહું છું આ બધું સરપંચનું થાતા રોજ આવી બાઈ એવી તો હું ગાંડી થઈ જાય આવું કેટલાક દી આવશે હું ગામનો સરપંચ સાપીએ આને તો ભારે કઈ સરપંચ કરીને અડધી ગાંડી કરી નાખી ચાવા માંગા લે એવડી તું કેમ છે મજામાં આ સરપંચનું ઘર ક્યાં છે? આયા જ છે નજીકમાં જ. મારે પાર્લરનું કામ છે, ચાલ ને મારી જોડે. હાલ લઈ જાઓ તને. જો આ સરપંચનું ઘર આ સરપંચ હા અને આ પક્કાજી સરપંચ આ સરપંચ હા છે. ઠીક. નમસ્તે નમસ્તે નમસ્તે. નમસ્તે અમારે તમારું કામ હતું થોડું આપણ જે કામ હોય ને એ ઓફિસે આવવાનું પણ મારે નહીં મારા બેનપણીનું કામ હતું એ તમારી બેનપણીનું કામ એક જ રાખો પણ તેથી તમારે શું કામ હતું ઈ હું તમને પછી કહીશ એ એમ તો પછી હવે તું અત્યારે જ કેમ બોલે? પણ હું તમને ઈ પછી કહીશ અત્યારે આનું કરો ને એલી તું પાછી આવી ગઈ તું ઈ જ છો ને પછી ગઈ તમે ક્યાં જતા હતા તું હાલ ઘરે આજ તો તારો પછી પૂછીને જ પાર કરે તમારે પ્રશ્ન તમે હાલ
મારી માં તું તેની કહેતી હતી પછી કઈ જે હોય આજે કે તું જદુની આવી તેદુની મેં ખાધું નથી રાત્રે નીંદર આરામ થઈ ગઈ મારી માં બોલ હું હતું પછી હું તમને પછી કઈ અરે પછી ને અત્યારે બોલી જાતો તારા બાપનું હું જાય પણ ઈ બધું મૂકો અત્યારે માર બેનપણીનું કરો ને એને હું કામ છે એને કામ છે રહ્યો એક મિનિટ હું પૂછી લઉં એને અત્યારે જ છે ને હા હું પૂછી લઉં એને તારે તો અત્યારે કેવાય એવું છે ને કે પછી અત્યારે કેવાય એલી મારી માં પછી ને અમુક અત્યારે જે કેવું ને બેન અત્યારે કે મારે તૈયાર થવાથી જ ભાવનગર લાંબુ થવું પડે છે જો સરપંચ સાહેબ આયા પાર્લરનું ખોલી દે ને તો અમે અહીં તૈયાર થઈ શકીએ એમ હા મારી બેટીએ ભારે કરી એકને તૈયાર થવા પાર્લર કરી દેવાનું હું કહું છું આવા પ્રશ્ન આવે છે ઓલી આંગણવાડી વાળી આ કે પછી આને તો જીવવાનો ઓરાંગ હવે આ બાયુનો પ્રશ્ન પાર્લરનો હું તો એમ કહું છું આ ક્યાં લગી હાલશે મારી ભૂલ થઈ ગઈ કે હું સરપંચ બન્યો સમજો હજી આવા પ્રશ્ન આવશે ને મારે રાજીનામું દઈ દેવું તો પહેલેથી ફોર્મ ભરવા ટાણે ધ્યાન રખાય આમાંથી એક જણનો પ્રશ્ન નથી નકરી બાયું આમાં કોઈ અટકાય છે નહીં ને ના ના કાંઈ નથી તું કહેતી હોય તો કાલે જ રાજીનામું દઈ દઉં મારા તારા કાંઈ નથી એ હવે તમે જાઓ તમારું કામ થઈ જાય હા તો અમે જાય છે હા બોલ ઈ બધું તો ઠીક તારે ઓલું હું કામ હતું પછી વાળું કેતી જા પણ હું તમારા લપમાં બધું ભૂલી ગઈ હવે પછી કઈ તમને આનું પછી હું હોય છે મારી તો બીપી ઘટે છે એ સરપંચ હા ક્યાં છો તમે એલા પણ મને એમ થાય ને કે સરપંચને પેલા ગોતવું એમ આવો બેહો કેમ છે સરપંચ આમ રાગે ને રાગે આમ તાવ બાવ નથી આવે ને? ના તાવ ન આવે મને હું કામ છે પેલા કેમ દેખાવ પણ હું શું કહું છું તમને ભાંગને એટલે હું ઢીલો પડી જાઉં છું હવે મારી વાત સાંભળો હા મારે છે ને કાલ ભેંસ વિયાણ તો સારું કહેવાય પણ પાડો આવ્યો એ સારું કહેવાય હું સારું કહેવાય પાડો મરી ગયો એ સારું કહેવાય નાગરમાં મેકો ન જાવ પણ હું સારું કહેવાય 3% ભેંસ દોવાની જ દેતી ઈ નો સારું કહેવાય આ તો એટલે હું તમે કઈ આવ્યો છું એમાં હું મદદ કરી શકું અરે સરપંચ એમાં તમે જ મદદ કરી શકો છો પણ કહું છું એમાં હું થોડો મદદ કરી શકું પણ આપણે આપણા ગામના ઓલા ગોરી રહ્યા ને હા એની પાસે હું ગયો મેં કીધું મારી ભેંસ બિયાણે ને પાડો મરી ગયો ને તો દોવા નથી દેજો 3% થી તે કે તો તમારે એની સામે ખોટો પાડો બનાવી મૂકવો પડે હા તે મેં કીધું સરપંચ પાસે જાઓ હા અને સરપંચને વાત કરું હા કે 3% થી દોવા નથી દીધું હા તો સરપંચ ઘડી કોથળો ઓઢી હા. અને પાડો થાય અરે તમારે ઊભો થા ઊભો થા પણ વાત તો સાંભળો હું થોડો કોઠું ઓડીને પાડો બન્યો સરપંચ છું આમ જોયામાં તમે છે ને પાડોડિયા જેવા જ લાગો છો. ઊભા થા મને ઘડી ગયા અલ્યા સરપંચ ઉભા રે ભલા માણસ. આ કેવો માણસ છે? સરપંચને ખીજા લાગે સગનભાઈ હા. સરપંચ થોડા પાડો બને હા ને જોન કે હા નાખી દેવાની વાત કરી તારી વાત પછી હવે મારી વાત કરવા દે. એ તો કરી લે તું વાત હું છે ભાઈ આનું છે મને આખું ગામ મેણા મારે છે હા સગન વાંઢો તો એમાં હું થઈ ગયું એમાં થાય કાંઈ નથી ગયું હવે તમારા પાડોશમાં રહું ને તમારો સંબંધીનું મને બધા નાનું મારે સારું કહેવાય વાઘાનો તો વાંધો કે ને હે ના ના પણ સમજો હવે તમે મારે કાંઈક ગોતી દો ને તમે મારું હકપણ કરાવો એટલે હું ગામનો સરપંચ હું થોડા તમારું વ્યવહાર કરાવું પણ વ્યવહાર કરાવવું જ પડે ને તમે કીધું કે હું બધા કામ કરી આ તો સારું કામ કહેવાય અને કોકના ઘર બંધાય સારા કામ નો કહેવાય મારી ભેંસ દોવાનો દે ને જેમ પાડો તાવ એ સારું કામ કહેવાય સરપંચ હવે મારા ઘરે ભાગી દઉં તમારેથી કંટાળી ગયો ગામ વાળાથી કંટાળી ગયો કંટાળો આવી અલ્યા ગયો અલ્યા સરપંચ ઉભા નક્કી આપો. રહો અરે ઉભા રહો સરપંચ ઉભા રહ્યો આમાં તમારું ઘર તમારે જવાનું ઉભા રહ્યો હવે તું ગામ વાળા કંટાળી ગયો ગળાપો ખાઈ જાવ બીજું કાંઈ નહીં. અલ્યા સરપંચ એ હું કરો સરપંચ હું કરો તમારાથી કંટાળી ગયો ગળાપો ખાવ મેકી ગયો સમજો ગળા એ, આમ વાત સાંભળો તમે વાત સાંભળો સમજો તમારે ગળાપો ખાવો હોય ને હા તો તમે તમારે ખાઈ લેજો બરોબર પણ આમ તો એક દાન પાડો બની જાવ ને
તો મારી ભેંસ દોવા દે. હવે આ ભેંસ બિયાણી દૂધ દીધ કાઢું, એક ટક તો ખાવી. આમ તો જો તમને આપશે દૂધ. મારે દૂધ દેતી તો પેલા મેં સગના બેન ના ના એટલે ના આ બધું હું કરો છો મૂકો. લાવ રેવા દ્યો તમે હું કરો છો આ. એ સરપંચ ઓલા પણ છોકરાને શું કર્યું સંખ્યાનું આમ જો પેલા મારા પૈ ન ઈ લઈને આવે તું હે? હા તો પણ આ તમે શું કર્યો છો ગા તો ખાતું ભાવતી નથી પણ આવું નથી કરું પેલા મને ગમે ઈ કરો સંખ્યા વધારી દો તમે એ મારો ઓર ગળા પાવ કાઈ છે તમને સંખ્યાની પડી મારા ત્રણેય તમે લેતા જાઓ. પણ બેન મારે પ્રેશર બહુ વધી ગયું છે હવે તારા પ્રેશરને માર ગોલી વઈ જાયની. સમજો મારી વેદનાને તું મારી વેદના હમો તારા સરપંચમાં હું વિધવા થઈ જાય મારી વાય. સરપંચ જવા દો, જવા દો. કાંઈ ના. જવા દે તો.